વાંચવો. 1 યોહાન 5:4. કારણ ઈશ્વરનું એકે એક સંતાન સંસાર ઉપર વિજયી થાય છે. કે ઈશ્વરનું એક સંતાન જો મારા ચર્ચમાં, મારા મિત્ર વર્તુળમાં, મારા સગામાં કોઈ એક વ્યક્તિ હંમેશા વિજયી જીવન જીવે છે તો ફક્ત એના માટે નથી, સંસારનું એક વ્યક્તિ વચન કે છે. For whatever is born of God Wait. Whatever is born of God. For whatever is born of God. overcomes the world. For whatever is born of God overcomes the world. And this is the victory This is the victory that has overcome the that world, has overcome the world. our faith. Our faith. આ ભાષાંતર આપણને એમ કહે છે કે whatever is born of God, જે કોઈ પ્રભુથી જન્મ્યું છે, પ્રભુથી જન્મ્યું છે. આ શબ્દ ગુજરાતી ભાષાંતરમાં નથી. અહીંયા આપણને ક્લિયર થાય છે જે પ્રભુથી જન્મ્યું છે. પછી આગળ Overcomes the world. overcomes the world. ઓવરકમ એટલે એમાંથી બહાર આવે છે. દુખાવો છે તો દુખાવામાંથી બહાર આવે છે. પતિ પત્નીના સંબંધ ખરાબ છે તો એમાંથી બહાર આવે છે. આર્થિક પ્રશ્નો છે તો કે એમાંથી બહાર આવે છે. Whoever is born of God overcomes the world, and this is the victory this is the victory that has overcome the that world, has overcome the world. our faith. Our faith, આપણી શ્રદ્ધા. આપણી શ્રદ્ધાથી દરેક બાબતમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ, આપણું જોઈતું પરિણામ મેળવી શકીએ છીએ, આપણે વિજયી જીવન જીવી શકીએ છીએ. પણ વસ્તુ શું છે? એક જ બાબત કે છે કે આપણી શ્રદ્ધા. પ્રભુથી જન્મ થવો એનો શું મિનિંગ થાય? વચન કહે છે કે જે કોઈ પ્રભુથી જન્મેલું છે, પ્રભુમાંથી જન્મ્યું છે. તો આ પ્રભુમાંથી જન્મ થવો એટલે શું? તમારામાંથી કેટલા જણનો પુનર્જન્મ થયો છે? પ્રભુમાંથી જન્મ થયો છે. તમને કેવી રીતના ખબર પડે કે તમારો પુનર્જન્મ થયો છે? કારણ કે અહીંયા વચન કહે છે કે whoever is born, whatever is born of God, જે પ્રભુમાંથી જન્મ્યું છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે મારો જન્મ, મારો પુનર્જન્મ પ્રભુમાંથી થયો છે કે નહીં? બાઇબલ બહુ સરસ છે. હા, તમે જેમ જેમ વાંચશો ને એમ તમને સમજ પડતી જશે. યોહાન 1:12 વાંચો. પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો, તેનો એટલે કે ઈસુ. ઈસુ. ફરીથી પણ જેમણે જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, ધ્યાનમાં રાખો, જેમણે જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, જેમણે જેમણે શ્રદ્ધા રાખી. ઈસુ વિશે સાંભળ્યું એ એક વસ્તુ છે, પણ ઈસુમાં શ્રદ્ધા રાખવી. જેમણે જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે જેમણે ઈસુમાં શ્રદ્ધા રાખી, તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. વચન કે છે કે જેણે ઈસુને સ્વીકાર્યા, ઈસુમાં શ્રદ્ધા રાખી, એ બધાને ઈશ્વર પિતાએ પોતાના સંતાન થવાનો અધિકાર આપ્યો છે. કોઈ બાળક પરીક્ષામાં ફેલ થઈ ગયું, પછી એ ઘરે આવે રિપોર્ટ કાર્ડ લઈને, પછી મમ્મી જોવે કે આ તો 7 વિષયમાં તો ફેલ થયો છે, તો મમ્મી એને બહાર કાઢી મૂકશે? ચોક્કસ નહીં. ગમે એટલો નિષ્ફળ થશે, ગમે એટલી વાર ફેલ થશે, મા બાપ છોડતા નથી, એને દૂર નથી કરતા. અહીંયા કહે છે કે ઈશ્વર પિતાએ જોવે છે કે કોણ કોણ મારા પુત્ર પર વિશ્વાસ રાખે છે, કોણ એનો સ્વીકાર કરે છે. એ બધાને ઈશ્વર પિતા શું કહે છે? એમના સંતાન થવાનો અધિકાર બક્ષે છે. એટલે કે સર્વશક્તિમાન પરમેશ્વર પિતા જેણે આખી પૃથ્વી, દુનિયા બધું જ બનાવ્યું, આપણે કોના છીએ? એમના સંતાન છીએ. જો આપણે ઈસુને સ્વીકારીએ તો, ઈસુમાં શ્રદ્ધા રાખીએ તો. જેઓનો જન્મ લોહી માંસથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો હોય. 13મું વચન કે છે, યોહાન 1:13 કે છે કે જેનો જન્મ
કોઈ પતિ પત્નીના સંબંધથી નહીં, કોઈ કામનાથી નહીં, કોઈ વાસનાથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો છે. 1 યોહાન 5:4 ઇંગ્લિશનું ભાષાંતર કહે છે, whatever is born of God, એ લોકો આ સંસાર પર વિજયી થાય છે. પ્રભુમાંથી જન્મેલા લોકો આ સંસાર પર વિજયી થાય છે. તો પ્રભુમાંથી જન્મેલા લોકો કોણ છે? ઈસુને સ્વીકાર્યા, ઈસુમાં શ્રદ્ધા રાખી, ઈશ્વર પિતાએ પુત્ર પદ આપ્યું અને ઈશ્વરમાંથી હવે એમનો જન્મ થયો છે, મા બાપના સંબંધમાંથી નહીં. કેટલી અદ્ભુત બાબત છે. બાઇબલ તો વાંચીએ છે, પણ જ્યારે સમજમાં આવે ને, યોહાન 8:32 કહે છે કે તમે સત્ય જાણશો ને સત્ય તમને મુક્તિ આપશે. આજે તમને આ સત્ય મળ્યું કે તમે ઈશ્વરમાંથી જન્મ્યા છો કે નહીં. કારણ કે યોહાન 3:3 ઈસુ કહે છે કે જે લોકોનો પુનર્જન્મ નથી થયો એ લોકો ઈશ્વરના રાજ્યમાં, એ લોકો માટે દાખલ થવું અશક્ય છે. એટલે ઇનામે જોવા જઈએ તો આપણો પુનર્જન્મ તો જરૂરી છે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે. For whatever is born of God overcomes the world. And this is the victory that has overcome the world, our faith. This is the victory. This is the victory that is, એ કહે છે કે શ્રદ્ધા એ જ આપણો વિજય છે. જેણે જેણે શ્રદ્ધા રાખી એનો વિજય પાક્કો છે. એફેસસ 2:8 કહે છે કે તમને અનંત જીવન મળી ગયું છે. ઈશ્વરની કૃપાની અંદર તમારી શ્રદ્ધા બળવાથી તમારો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે તમારો ઉદ્ધાર થયો છે, અનંત જીવન મળ્યું છે. એફેસસ 2:8 કહે છે કે ઈશ્વરની કૃપામાં તમારી શ્રદ્ધા ભળી એટલે તમારો ઉદ્ધાર થઈ ગયો છે. શ્રદ્ધા વગર સ્વર્ગીય બાબતોમાં કાંઈ થાય નહીં. મારી એક સિમ્પલ સાદી ભાષામાં કહું તો સ્વર્ગનું નાણું એ શ્રદ્ધા છે.